ક્યાંથી હોય આપ રાજ કરતા હોય ને હું પ્રધાન હોય
અરે તો આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે પ્રધાનજી? બાપુ બરોબર ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી, બાપુ આજ મારા ગઢને કાંગરે કોયલ મધુરે ટવકા કરી રહી છે, તો આજ મને એમ લાગે છે કે મારા આંગણે મોગેલા મહેમાનનું આગમન થવાનું છે, તો તમે દરબારે એવી ચોકી કરો. પ્રધાનજી, પ્રધાનજી, અંદરનું માણસ અંદર, બહારનું માણસ બહાર. બાપુ ચકલું નો ફરક દો. આ પઢિયાની રજા સિવાય કોઈ અંદર નહીં અને કોઈ બહાર નહીં. અરે બાપુ ચકલું નો ફરક દો. અરે હા, પોકરણ ગઢથી નીકળ્યો આજે ઘણો બધો સમય વીતી ગયો. જ્યાં રજવાડું સારું હોય મૂર્તિઓ નજરમાં આવતો નથી, અને જ્યાં મૂર્તિઓ સારો હોય ત્યાં રજવાડું નજરમાં આવતું નથી. આજ ફરતા 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 હાડી 300 ગવ દૂર નીકળી ગયો છો. સામે એક નગર દેખાઈ રહ્યું છે. લાય નજીક જઈ તપાસ કરું, કોણ રાજા રાજ કરે અને કયું નગર છે. એ જય માતાજી ભાઈ ને. માતાજી તો મારે પાસે તમારી પાસે જાણવું છે કયું નગર છે, કોણ રાજા રાજ કરે. અને તમે ચારના ડેલી આટા મારો તો શું કઈ બાપુએ ટોયા બોયા મૂક્યા? પિંગલગઢ નગરી, પિંગલગઢ નગરી છે. પટિયા રાજા રાજ કરે. પટિયા રાજા રાજ કરે. હું એમનો પ્રધાન. પ્રધાન છો? તો લમણા ભાઈલી હું નીકળ્યો ઘર ભેગો થા. એટલે તને પ્રધાન જેવો નથી લાગતો? બિલકુલ નહીં. તારી કરતા તો જગો મગો હોનાની બંડી છે. મને એવું લાગે છે કે તું શિયાળું ખેંચતો હોય એવું લાગે. અરે ન હોય એમ તું જોતો ખરો. મને એવું લાગે છે તું શિયાળું ખેંચવા વાળો માણસ છો, પ્રધાન લાગતો તમે નથી. કોણ? દાદા. ઓય આય ના દાદા એમે કહેવાય. એટલે બાપા મેં ક્યાં કીધું હું આઈનો તો દાદો? કઈ રીતે? દાદા એટલે સાંભળ, તારાય દાદા, તાર પપ્પાનાય દાદા અને તારી હાથ પેઢીના દાદા. કઈ રીતે? એટલે ભલા મને ગોળ દાદા છે. ભલામણા એમ કે ને ગોળ દાદા શું? પાકું ને? પાકો. તો બાપુ છે ઘરે? બાપુ આરામ કરે. તો બાપુને કરો વાત. ભૂદેવનો દીકરો મળવા માંગે. શું કામ છે? મારા બાપુનું કામ છે. એલા ડેલે થોડો પાસો ઉપર આવેલ બાપુ ભળે તો મન નોકરીમાં જ કાઢ નાખે. એવું થોડો છે? પાસો રે. લે બસ તો કેમેરો આડો આવી જાહે. રો બાપુ પ્રધાનજી, ગુદેવનો દીકરો આપણને મળવા માંગે છે. અરે પૂછતા હો છો કે રાતના ગોર છે કે કોઈ રખડતા પકડતા? ભલામણા તું રાજનો ગોળ છો કે રખડતો પકડતો? તમને કેવા લાગ્યું? મને રખડતો પકડતો. આટલા બધા બેઠા એમાં પૂછી લે કોણ રખડતું પકડતું લાગે. તું જોતો હે આ બધાને પૂછી જો. એ તો જેટલાય વર્ષોથી ટોકું તા બંડી માઈન લઈ દીધી તને ભલા માણા. હે એ રાતના ગોળ છવી બરોબર રાજનો પાકો. પાકો. થોડોક પણ તું પાસો રહી એટલે જા. બાપા જેટલો અરે બાપુ પ્રધાનજી, રાજના ગોળ છે. તો રાજી ગુજીથી અંદર આવો તો. હાલો રજા મળી જાય. મળી જાય ને? મળી જાય. એટલે બાપુ દેખાડા હો. દેખાણા ને? બાકી તમારું રજવાડું છે જગો અરે મગો. અમારું રજવાડું જગો મગો તો હોય. હા તો એ જય નારાયણ બાપુ ને. અરે જય નારાયણ ભૂદેવ. અરે ભૂદેવ, હા બાપુ. કઈ બાજુથી આવો છો ને કઈ તરફ જાઓ છો ભૂદેવ? અરે હા બાપુ, આમ તો આવું છું તો ઠેઠ પોકરણગઢ થી. અરે ભૂદેવ, અરે ભૂદેવ, પોકરણગઢનું નામ ન લેવાય ભૂદેવ, નામ ન લેવાય ભૂદેવ. રાજા અજમલ સાથે મારે 20 વર્ષના બોલા છે અને 21 વર્ષના બોલા છે ભૂદેવ. પ્રધાનજીને ધક્કા મારીને બહાર કાઢો. હાલ ભાઈ હાલ. ખોટો બાપુ મગજ જતો રે પેલા જતો રે ઘેરે નકર આ માથા વટાઈ જાય. પણ આ બે થઈને તલવાડ વગાડી દેતા ને એને તારી ડોઈ શિયાળું આઈને ઊભી રહે મારી. એ પ્રધાનજી બોલો. આ ખાલી પોકરણગઢ નું નામ લીધું તા બાપુ આટલા બધા ગરમ કા થઈ ગયા? અરે અમારા મહારાજાને 20 વર્ષના વેર હાલે. ઈ મને ન ખબર હોય ને તમે અહીંયા હું બાદરિયા બાળીને બેઠા છો હોય. તો હવે સીધી ગલી પકડો હાલો. હે એનો મેળો બાપુ આરે ફરીને. પ્રધાનજી બાપુ આ રેજુ આપણે એકદમ મળવાનું થાય કેમ થાય? એટલે હવે નો મેળો તારું જાય ને મારી નોકરી જાય. પણ એમ નહીં, ખાલી પોકરણગઢ નું નામ લીધું તા બાપુ આમ તો ખરો હજુ રેલા હેલા છે. એ તો ગરમ જ રે. પોકરણગઢ નું નામ જ નો લેવાય. એવો તો તો બાપુ ને કરી વાત. ભૂદેવ નો દીકરો બાય રોય રોય કાળો કકળાટ કરે, એકદમ મળવાની રજા માંગે. છેલ્લી પેટ જાઉં છું હો. હા
હવે જે વાત હોય ને કમ્પ્લીટ કરી લઈએ. અને જો તને બાપુ કાઢ મૂકે ને તમારે ભેગો વિવાહ આવજે હો. અરે બાપુ, અરે ભૂદેવ, અરે પ્રધાનજી, અરે ભૂદેવ નો દીકરો કાળો કકળાટ કરે ને આહુડે રો, એકવાર મળવાની રજા આપો. અરે પ્રધાનજી, એને અંદર આવવા દો. રજા મળી જાય હો, મળી જાય ને મળી જાય. હાલો તો મળી ધ્યાન જાય. રાખજે આ ફેર. કોઈ વાંધો મને નહીં, મારશે ને મને મારશે, બરોબર? કોઈ વાંધો નહીં. હાલો. અરે હા બાપુ, આયા તમારી બગડેલી બાજી આજ વધારવા માટે થઈ કે બગાડવા માટે થઈને હું નથી આવ્યો. અત્યારે હાલ પોકરણગઢની અંદર અજમલ રાજાની દીકરી એટલે કે સગુણાબા ઉંમર લાયક થયા છે. સોનાનો ટકો શ્રીફળ લઈને આવ્યો છું. જો તમારે કોઈ સારો એવો કુંવર હોય તો મને બતાવો. જો મને નજરમાં આવે તો આપણે હક પણ કરવી. અરે પ્રધાનજી, અરે બાપુ, આ ભૂદેવની વાત તમને કેમ લાગે છે? અરે બાપુ, આપણે ક્યાં દીકરી દેવાની છે, આપણે તો દીકરી લેવાની છે. ભૂદેવની વાત બરોબર છે. અરે પ્રધાનજી, તો આપણે રાજના બાપુ. પુત્ર પ્રતાપને બોલાવો. એ આજે પરદાન બોલાવે પ્રતાપ આવજે રે, પરદાન બોલાવે પ્રતાપ આવજે રે. આવજે રાજના દરબારે, આવજે રાજના દરબારે. પરદાન બોલાવે પ્રતાપ આવજે રે, આવો રાજના દરબાર. પરદાન બોલાવે પ્રતાપ આવજે રે. અરે ભૂદેવ જોઈ લેજો, ભૂદેવ જોઈ લેજો. બાપુને ઘડી થતો. અરે ભૂદેવ, અરે ભૂદેવ, અરે પુત્ર પ્રતાપ, પુત્ર પ્રતાપ. આપણા પિતાશ્રી બોલાવો. પિતાજીને પ્રણામ. અરે પુત્ર પ્રતાપ, રોકાણ કરતી શ્રીફળ અને ટકોર આયા છે, આપણે ઝીલાવાના. આ શ્રીફળ હું નહીં સ્વીકારું, કારણ કે અજમલ સાથે આપણે 20 વર્ષથી વ્યાજ ચાલ્યા. અરે પુત્ર પ્રતાપ, આ નાળિયેર તમે સ્વીકારી લો, નકર અજમલ ને એમ થશે કે પઢિયારો એમનાથી ડરી ગયા. બહુ સારું. લે લે. પ્રધાનજી, આહ, આ રાતના કુંવર એમને આ રાજના કુંવર એક ના એક. આ તો બાપુ કરતા તીખા લાગ્યા. અરે બધાય મગજના તીખા જ હોય હે અહીંયા. તો લે કે 20 વર્ષ થાય વેર આલે શ્રીફળ લઈ સ્વીકારું. તમ તમાર રખડો બીજું શું? એટલે અમારે રખડે નહીં, સામેથી માગા આવે જ તે. હે તો વિયોદો પાછો જતો રે તમ તાર કાલ બીજું. 20 વર્ષ થાય કે વેર આલે. એ જય માતાજી બાપુને. જય માતાજી. બાપુ રજવાડું હારું છે, હાવ ગળી જાય તેમ જો ખોરાક તો લેતા હોય, આ બધી મિલકત શું કરવાની? આ મૂસું મોઢું જ કરો. તમે આઈને પાક ઉડાવ. બે હરખા છે, આમાં કોને કેવું? તમારે ખોરાકની જરૂર છે અને નાના બાપુને ખોરાકની જરૂર છે. બાપુ ખોરાક બહુ લે, પણ હારા અચમ નથી થતા. એટલે એવું જ હોય. હે કારણ કે બાજવામાં જ ઉષા આવે તો હારા થાય ને. ઈ વાતે હાચી. રીકાળ વધુ છે, એકના એક છે ને. એક ના એક જ દે ને. તો બાપુ આમ જેટલું ભણેલા છો? 4 5
લે લે 12 પાસ એમ ને આમ તો પ્રધાનજી મુરતિયામાં કઈ ખામી નથી વાત ખામી હોય ને બરોબર છે શરીર વીક છે પણ ઈ તો હવે લગન થાય એટલે સેન્ટરમાં આવી જાય બીજું શું બરોબર ને અજયભાઈ હે બાપુને કરો વાત મુરત પર નજરમાં આવી ગયો અરે બાપુ પ્રધાનજી પ્રતાપસિંહ નજરમાં આવી જાય અરે હા ભૂદેવ તો આપણે શ્રીફળ જીલાવી દેવી ભૂદેવ બાપુને કોઈ તોય દાંડી વાગશે જ તે ફેરે બોલે તો પકડી રાખે હા જીલાઈ દેવું છે ને સિલાઈ દો હાલો લો બાપુ અહીંયા આપણે હક પણ પાકું કઈ કામકાજ હોય તો કહો નહીતર જાવેની રજા આપો અરે ભૂદેવ સારા એવા મુહૂર્ત જોતા જાવ ભૂદેવ લે લે મુરતે લગન ભેગા મુરતે જોઈ જ નાખવા છે હા લગન કરી જ નાખવા એમ ને તો બાપુ જો આગળના લગન લેવા જવી કોઈ સારા એવા મુહૂર્ત આવતા નથી નજીકમાં હાલે હોય તો કરો વાત અરે ચાલશે ભૂદેવ તો સાંભળો બાપુ સરસ મજાના મુહૂર્ત આવે સાતમ અને વળી સોમવાર અરે ચાલશે ભૂદેવ ચાલ છે ને તો હવે કઈ કામકાજ હોય તો કહો નહીતર જાવેની રજા આપો અરે સાથે સાથે ભૂદેવ લગ્ન કંકોત્રી પણ લખતા જાવ કંકોત્રી અમારે જ લખવાની એમ ને હા લખી નાખ્યું બીજું હું કેસર દાતી મારે લખાવે કંકો તારે લખવે લખાવે કઈ ઢોલ કાતે દામે ગણપતિ દાદાને નો પ્રતાપ સંગના લગનમાં મેલાયા બજો આવજો આમજો કઈ હાથ તમને સમવારે પટિયા રાજાના નો કંકુડા ચાટે મારે લખવે કાંકો તારે લ
લો બાપુ બધાય થાય મગાવાલાને કંકોત્રી હાકમથી ઠપકારી બરોબર અરે હા ભૂદેવ રાજા અજમલને કહેજો કે પઢિયારની જાન બહુ જાડેલી છે માટે ઉતારાની વ્યવસ્થા બરોબર કરીને રાખે. કોઈ વાંધો નહીં તમ તારે મારી અહીંયા હાજર જ છો મારે મહારાજા કઈ જેવા તેવા નથી બરોબર પિંગલગઢની આજુબાજુના ગામડા હાગમટા ઠપકારતા આવજો. જેટા 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 નહીં નહીં એ ફરખા છે હે ઝાકા ઝીકી બોલાવે તો આવી રીતે બેન સગુણાબાનું હક પણ પિંગલગઢની અંદર થાય. આજ મારા હૈયામાં હરખ માતો નથી પાછા કોકરણગઢની અંદર જાવું છે પણ કેવી રીતે હે એવા હગા પર એ કરીને ગોરા દેવ ચાલ્યા ઓ જી, ઓ જી. એવા પગલીને એ હાલા નયા પોકરા ગડાની મોડા એ હાલા નયા પોકરા ગડાની મોડા એવા ગામા એ કરીને ગોર દેવ ચાલ્યા એ હોની અરે હા પ્રધાનજી હા મહારાજ. ગોડદેવ ગયા ઘણો સમય થઈ ગયો હજુ કેમ નહીં આવ્યો? અરે મહારાજ આવતા જ જણાય છે. અરે પોકરણ